સામે છે મોરારી બાપુનો બંગલો અને આ ત્રિવેણી ઘાટ કહેવામાં આવે. ત્યાં છે 3 નદીઓનું સંગમ. સરસ મજાના સોમનાથ દાદાના દર્શન કરીને આપણે બહાર આવી ગયા. આ એક્ઝિટ ગેટ છે. તમે જૂના સોમનાથની સામે આવશો ને એટલે અહીંયા આવશે આ અન્નક્ષેત્ર, જે સોમનાથ મંદિરની નીચે છે. અહીં તમારે 5 લઈ લેવાનો ભોજનનો. સવારમાં બધાને જય શ્રી કૃષ્ણ. અને અત્યારે નાસ્તા પાણી થઈ ગયા, નાહી ધોઈ લીધું છે. આજે રવિવાર છે અને તીર્થને રજા છે, તો અમે ક્યાંક ફરવા જઈએ. તો ચાલો વિડીયો જોતા રહેજો, મજા આવશે. ગઈકાલનો વિડીયો તમને ગમ્યો હશે અને અત્યારે અમે જઈએ સોમનાથ બાજુ. તો હાલો અમારી હારે તમે પણ સોમનાથ. મિત્રો આ છે જાંબુર ગામ, જેનું આફ્રિકન નૃત્ય બહુ જ ફેમસ છે, એટલે કે ધમાલ. તમને બધાને ખબર જ હશે કે આફ્રિકન જેવા દેખાતા સિદ્ધી લોકો, અહીંના હબસી લોકો ખરેખર એક ધમાલ કરીને નૃત્ય કરે ને એ જોવા જેવું હોય. આ જ ગામ છે. આપણે અત્યારે તાલાળા પહોંચી ગયા છીએ અને આ છે આપણે રેલવે ક્રોસિંગ. આ આપણું તાલાળા ગીર આવી ગયું. અને આજે રવિવાર છે તો રજા નાનીકડી એવી પિકનિકથી મનાવી અમારા તીર્થ માટે. હા, આપણે છે રેલવે ક્રોસિંગ તાલાળા ગીરનું. આગળ છે સરદાર પટેલ ચોક છે અને ત્યાંથી તમે જમણી બાજુ જાઓ એટલે સાસણ ગીર આવે 15 કિલોમીટર અને સોમનાથ જાઓ એટલે સોમનાથ આવે 30 કિલોમીટર. તાલાળા ગીરમાં ખૂબ જ ફેમસ વસ્તુ છે ગાંઠિયા. બહુ જ પ્રખ્યાત છે અહીંના ગાંઠિયા. આપણે જઈએ સોમનાથ બાજુ. તાલાળા ગીર જ્યારે પણ આવો ને તો હિરણ નદીના કાંઠે શ્રીભાઈ માતાજીનું મંદિર બહુ જૂનું અને પ્રાચીન મંદિર છે. ત્યાં તમને ખૂબ મજા આવશે. એક બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા બાજુમાં જ છે હિરણ નદીના કાંઠે. અને અહીંયા તાલાળા જ્યારે પણ આવો અહીંના ગાંઠિયા ખાસ ખાજો. વણેલા અને ફાફડા બહુ જ ફેમસ છે. ઘણી વસ્તુ ફેમસ છે પણ ગાંઠિયા, વણેલા અને ફાફડા ખૂબ જ પ્રખ્યાત છે. અને આ બાજુ છે બસ સ્ટેન્ડ. આ તાલાળાનું બસ સ્ટેન્ડ છે ડાબી બાજુ. અને અહીંથી 1.5 કિલોમીટર જેવું રેલવે સ્ટેશન છે આ જ રોડ ઉપર. તાલાળામાં તમારે જમવું હોય તો અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ છે, શુદ્ધ ગુજરાતી થાળી બહુ જ પ્રખ્યાત છે અન્નપૂર્ણા. અહીં બસ સ્ટેન્ડની સામે જ છે. તમને તાલાળામાં જમવા માટે અન્નપૂર્ણા બેસ્ટમાં બેસ્ટ. અને આપણે પુલ ઉપર નથી ચડવાનું, આપણે નીચે ઉતરી જવાનું છે. કોડીનાર વાળો રોડ છે આ, ત્યાંથી સોમનાથ મંદિર આપણે મંદિર બાજુ જવાનું. જ્યારે તમે વેરાવળ બાયપાસથી ઉપર આવો ને હાઈવે ઉપર, ત્યાં આપણે નીચે જઈએ. આપણે અહીંથી નીચે જવાનું છે મંદિર તરફ. બોર્ડ જ મારેલો છે સોમનાથ. જો અહીં બોર્ડ મારેલો છે સોમનાથ, જો એરો મારેલો છે ને, આપણે બ્રિજની નીચેથી વયું જવાનું સોમનાથ બાજુ. આ સીધો રોડ જાય કોડીનાર જાય. આપણે જો મંદિર જવાનું છે સોમનાથ.
જ્યાં લખેલું છે સોમનાથ ટેમ્પલ. આગળ મેન ગેટ છે સોમનાથ બાજુનો. અહીંથી આપણે ત્રિવેણી ઘાટ ઉપર અને આ રોડ ઉપરથી આવશો ને એટલે બસનું 4 વ્હીલનું બધું પાર્કિંગ આખી નજીક પડશે તમારે. તો આ રોડ ઉપર આ છે પાર્કિંગ. અહીંયા તમારે પાર્કિંગમાં વહી જવાનું. ત્યાંથી ઓલી બાજુ જાઓ ને એટલે મંદિર આવી જાય. આપણે ત્રિવેણી ઘાટ ઉપર જઈએ પહેલાં. બાકી જો મેન પાર્કિંગ અહીંયા જ છે. આ બધું પાર્કિંગ છે. તો આપણે પહેલાં સામે ત્રિવેણી ઘાટ ઉપર જઈએ. અહીંયા આજુબાજુમાં ઘણા બધા મંદિરો છે. હિંગળાજ માતાની ગુફા છે, ગીતા મંદિર છે, ત્રિવેણી ઘાટ છે, ઘણા બધા મંદિરો છે, ધર્મશાળાઓ છે, જમવા માટેની પણ વ્યવસ્થા છે સોમનાથની અંદર. તો આપણે પહેલાં ત્રિવેણી ઘાટ ઉપર આવીએ છીએ, પછી સોમનાથ દાદાના દર્શને જાઉં. આ છે ત્રિવેણી ઘાટનો ડેલો અને હિરણ, કપિલ અને સરસ્વતી 3 નદીઓનો અહીં સંગમ થાય. મિત્રો જાહેર એક નોટિસ છે ત્રિવેણી ઘાટ ઉપર, ખાસ જો તમે વાંચી લેજો. આ પ્લાસ્ટિક ને રાંધેલું ને એ બધું પ્રતિબંધ કરવામાં આવ્યો છે. ચૂંદડીયું ને બધા અંદર વિધિ કરતા હોય, ખાસ આ નોટિસ વાંચી લેજો. આ ત્રિવેણી ઘાટ ઉપર જે લોકો જાત્રાવાસીઓ આવતા હોય, અહીંયા પિતૃ કાર્ય કરતા હોય, અંદર બોટિંગ પણ ચાલુ હોય, પણ આજે બોટિંગ નથી. અને ઘણા લોકો અહીં ફોટા પણ પડાવતા હોય. જો તમે આ આખું ત્રિવેણી ઘાટ છે. ઓલી બાજુ દરિયો આવી જાય અને આ બાજુ 3 નદીઓનું સંગમ થાય. અને આ બધા વિદેશી પંખીઓ છે. સામે છે મોરારી બાપુનો બંગલો અને આ ત્રિવેણી ઘાટ કહેવામાં આવે. ત્યાં છે 3 નદીઓનું સંગમ. એક હિરણ, કપિલ અને સરસ્વતી. અહીં 3 નદીનું સંગમ થાય. અને આ પાછળનો ભાગ છે બધો દરિયો છે. આ બધું પાણી દરિયાની અંદર સમાઈ જાય અને સરસ મજાનો સંગમ છે. અને સામે છે સોમનાથ દાદાનું મંદિર. તમે આ ત્રિવેણી ઘાટ ઉપર આવશો ને એને ત્રિવેણી માતાજીનું મંદિર પણ છે બાજુમાં. અને ઘણા બધા મંદિરો છે. તમારે સામે મોટી ગાડીઓનું પાર્કિંગ છે. ત્યાંથી અહીંયા આવશો ને ત્રિવેણી ઘાટથી નજીક જ વીર અમીરસિંહ ચોક છે. અને દરિયા જવું હોય તો દરિયાનો એ રસ્તો છે. અને હવે ઘણો સુધારો થઈ ગયો છે સોમનાથની અંદર. અહીંથી એન્ટ્રી ગેટ છે. અંદર આવશો ને એટલે અહીં લખ્યું છે જો સોમનાથ મંદિર સીધું, હલિયાબાઈનું મંદિર જમણી બાજુ, પીવાનું પાણી, ટોયલેટ, શોપિંગ સેન્ટર બધું અંદર છે. અને આપણે બૂટ ચપ્પલ, મોબાઈલ, કેમેરો બધું રાખવા માટેની પણ અહીં વ્યવસ્થા છે. સરસ મજાના સોમનાથ દાદાના દર્શન કરીને આપણે બહાર આવી ગયા. આ એક્ઝિટ ગેટ છે. જ્યારે તમે આ લોકરમાં મોબાઈલ ને સામાન રાખીને તમારે અંદર બૂટ ચપ્પલ પહેરતું જવાનું. ત્યાં આગળ નિઃશુલ્ક કેન્દ્ર છે, ત્યાં તમારે બૂટ ચપ્પલ રાખી દેવાના. ત્યાર પછી તમે દાદાના દર્શન કરીને આ એક્ઝિટ ગેટ છે, તમે અહીંથી આવી શકો છો. હાલ અત્યારે તમે સોમનાથમાં આવશો ને તો ઘણો બધો સુધારો થઈ ગયો છે અને ખૂબ જ વિશાળ જગ્યા થઈ ગઈ. સામે મંદિરથી એક્ઝિટ કરશો ને એટલે તમે અહીંયા નીચે આવી જશો. અને અહીં લખેલ છે શ્રી રામ મંદિર, ત્રિવેણી સંગમ, ગૌલોકધામ અને બધા દર્શન માટેનો જે રસ્તો છે એ અહીંથી જ છે. સામે જશો ને એટલે આવશે ત્રિવેણી ઘાટ. તમે આ કાઉન્ટરની બાજુમાં જશો ને અહીંથી રસ્તો છે. ત્યાં જૂનું સોમનાથ મંદિર છે અને સામે ભોજનાલય છે જે મંદિર ટ્રસ્ટની નીચે જ છે અને નિઃશુલ્ક છે. સામે જૂનું સોમનાથનું મંદિર છે ને એક્ઝેક્ટ સામે છે ભોજનાલય. અહીંયા આ બધું પાર્કિંગ છે ને આગળ સામે જ દેખાય એ ભોજનાલય છે. મિત્રો આ છે ભોજનાલય. અહીંયા તમારે નિઃશુલ્ક 5 લઈ લેવાનો.
કોઈ જાતનો ચાર્જ નથી અને આ અંદર જમવાની વ્યવસ્થા છે. આખો ભોજનાલય છે. તો મિત્રો અહીંયા આપણે 5 જમા કરી દેવાનું છે. અહીંથી આપણે ડીશ લઈ લેવાની અને સામે આપણે ભોજન લઈ લેવાનું. તો આપણો પ્રસાદ આવી ગયો, તો ચાલો આપણે જમી લઈએ. તમે જૂના સોમનાથની સામે આવશો ને એટલે અહીંયા આવશે આ અન્નક્ષેત્ર, જે સોમનાથ મંદિરની નીચે છે. અહીં તમારે 5 લઈ લેવાનો ભોજનનો. એ ભોજનનો 5 લઈને અહીં લખેલું છે શ્રી સોમનાથ અન્નક્ષેત્ર નિઃશુલ્ક પ્રસાદી ભોજન. અને આ આખી ભોજનશાળા છે. આ છે જૂનું સોમનાથ મંદિર. અહીંયા પણ તમે દર્શને જાજો. અંદર તો વિડીયોગ્રાફી અલાઉડ નથી અને મુખ્ય મંદિરે પણ નથી. જો આ જૂનું સોમનાથ મંદિર છે એની એક્ઝેક્ટ સામે શ્રી સોમનાથ ટ્રસ્ટ ભોજનાલય છે. તો અંદર ગેટ જ છે, અંદર વયું જવાનું અને સામે તમને ભોજનશાળા દેખાઈ જશે. મંદિરેથી એક્ઝિટ થઈને આવશો ને એટલે વીર અમીરજીનું જે પૂતળું છે ને એ બાજુમાં સમુદ્ર દર્શન છે. તો અહીંથી 5-5 રૂપિયા ટિકિટ છે અંદરના. તો આપણે અત્યારે દરિયા જઈએ. અહીંયા આવશો ને એટલે અહીં ટિકિટ બારી છે. એક જણાના 5 રૂપિયા ચાર્જ છે. દરિયા કિનારે જવા માટે 5-5 રૂપિયા ટિકિટ છે, એક જણાના 5 રૂપિયા. અને સાયકલિંગ કરવું હોય તો 20 રૂપિયા છે. અને દરિયા બાજુ આવશો ને એટલે પેલા શોપિંગ સેન્ટરો આવશે બધાય. અને સામે હનુમાનજીની સરસ મજાની મૂર્તિ છે અને દરિયાકાંઠો છે. અને અહીંથી ચાલીને તમે આગળ જાઓ ને તો સોમનાથ દાદાનું જે મંદિર છે ને એનો સુંદર મજાનો વ્યૂ આવે. તો ચાલો પહેલાં આપણે ત્યાં જઈએ. તો સામે આવી ગયું છે સોમનાથ દાદાનું મંદિર. અહીંથી સરસ મજાનો વ્યૂ આવે છે. સોમનાથ દાદાના મંદિરના સરસ મજાના વ્યૂ જોયા છે, પણ સાંજના ટાઈમે આવો ને તો બહુ મજા આવે. અત્યારે તો બપોરનો ટાઈમ છે એટલે બહુ ન મજા આવે તડકાની હિસાબે, કારણ કે સોમનાથની અંદર તડકો વધારે લાગતો હોય, દરિયાકાંઠો છે ને એટલા માટે. અને સરસ મજાનો વ્યૂ જોયો આપણે. તો ચાલો હવે આપણે દરિયા બાજુ જઈએ. તો આ છે સોમનાથ દરિયા કિનારો અને અહીં ઊંટ સવારી, ઘોડા સવારી તમે કરી શકો છો. ને તો જ્યારે પણ તમે સોમનાથ દરિયા આવો ને તો દરિયાની અંદર નહીં જતા, કારણ કે સાવચેતી રાખજો, કારણ કે ઘણી વખત મોજા બહુ વધારે હોય અને તમને ખેંચી પણ જાય. અને અહીં ઊંટ સવારી, ઘોડા સવારી તમે કરી શકો છો. ઊંટને કેવા સરસ મજાના શણગાર્યા છે જો. દરિયાકાંઠે મજા આવી અને અમારે તીર્થે મોજા એ રમી લીધું પાણીમાં ઘડી. બહુ આનંદ કર્યો અને અત્યારે અમે ઘરે નીકળીએ છીએ. આપણે સોમનાથથી આવી ગયા અત્યારે આપણા તાલાડાની અંદર અને આ બસ સ્ટેન્ડ છે. બસ સ્ટેન્ડની સામે સાધુ મસાલા પાઉં છે. તો ભૂખ લાગી છે તો મસાલા પાઉં ખાઈ લે હું તીર્થ. અત્યારે પહોંચી ગયા આપણે ઘરે. તીર્થ ડેલો ખોલે છે.
મજા આવી મિત્રો આજે સોમનાથ દાદાના દર્શન કરીને, અને ઘરે આવી ચા પાણી પીને અને થોડા ફ્રેશ થઈ ગયા. તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો. આ વિડીયો આપણે અત્યારે પૂરો કરીએ. આવતીકાલે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.